જર જમીન અને જોરું આ ત્રણ કચિયાના છોરો રાજકોટની ઘટના છે જ્યાં હિટરી શૂટર ભાવેશની ધરપકડ કરવામાં આવી છે, તેની હત્યા કરવામાં આવી છે અને આખા મામલામાં આખરે મુખ્ય આરોપી અને આ મૃતક વચ્ચે શું વિવાદ હતો જોઈશું આ રિપોર્ટમાં। રાજકોટના ડ્રીમ સિટી નજીકથી એક યુવક ભાવેશ વાણવીને કેટલાક ઇસમોએ કારમાં અપહરણ બાદ ગોંધી રાખીને ઢોર માર માર્યો હતો, જે બાદ અધમુવાની સ્થિતિમાં શીતલ પાર્ક નજીક રસ્તા પર ફેંકીને ફરાર થઈ ગયા હતા। આ યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મૃતક ભાવેશ વાણવી સામે પ્રોહિબિશન, મારામારી, રાયોટિંગ સહિતના 8 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે હત્યા કેસના મુખ્ય આરોપી હમીર વિરુદ્ધ અગાઉ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી થયેલી છે। રાજકોટના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચર્ચાસ્પદ બનેલા ભાવેશ વાણવી હત્યા કેસમાં 3 આરોપી રવિ, સાગર અને ગોપાલ જોગરાણાને ઝડપ્યા, જેમની પૂછપરછમાં એક ફૂલ અને 2 માલી જેવા સ્ફોટક ખુલાસા થયા છે। હિસ્ટ્રી શીટર કૃપાલી અને ભાવેશ વાણવી વચ્ચે લાંબા સમયથી સંબંધો હતા, તો મુખ્ય હત્યારા હમીર જોગરાણા અને કૃપાલી વચ્ચે ઇન્સ્ટાગ્રામ મારફતે અવારનવાર વાતચીત થતી હતી। આ મુદ્દે ભાવેશ અને હમીર વચ્ચે ઘણા સમયથી મનદુખ ચાલતું હતું। હમીર જોગરાણા દ્વારા પોલીસને હની ટ્રેપમાં ફસાવવા અંગેની એક અરજી કરવામાં આવી હતી, જેમાં ગેરકાયદેસર મંડળી રચીને બ્લેકમેલ કરતા હોવાનો અને છેડતી તથા દુષ્કર્મની ખોટી ફરિયાદની ધમકી આપ્યા હોવાનો ઉલ્લેખ હતો। 2-3 યુવતીઓ અને મૃતક ભાવેશ મળીને ખોટો કેસ ન કરવા મુદ્દે પૈસા માંગતા હોવાનો પણ હમીર જોગરાણાએ અરજીમાં ઉલ્લેખ કર્યો હતો। આ વિવાદો વચ્ચે હિસ્ટ્રી શીટર ભાવેશે શેરડીના રસના ચીચોડા મુદ્દે રાજકોટ મહાનગરપાલિકામાં ફરિયાદ કરતા જ ઉશ્કેરાટ વધ્યો। આ સમગ્ર ઘટનાક્રમથી નારાજ હમીર જોગરાણાએ અન્ય ઇસમો સાથે મળીને ભાવેશ વાણવીની હત્યાનું ષડયંત્ર રચ્યું। કામના મરણ જનાર જે ભાવેશ વણવી છે તેમના દ્વારા હમીર જોગરાણા કે જે આ ફરિયાદના મુખ્ય આરોપી છે તેમના વિરુદ્ધ સિચોડાને લઈને ફરિયાદ કરવામાં આવતી હતી વારંવાર, તથા મરણ જનારના એક કૃપાલીબેન નામના મહિલા જોડેના સંબંધો હતા, તથા હમીર જોડે પણ તેને ઇન્સ્ટાગ્રામમાં વાતચીત થતી હોય અને સંબંધનો શક હોય, જે બાબતે ભાવેશ વણવી જે આપણા મરણ જનાર છે તથા મુખ્ય આરોપી જે હમીર જોગરાણા છે તેમના વચ્ચે મંદુક હતું અને તે બાબતે આ ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે। રાજકોટના રૈયાધાર વિસ્તારમાં થયેલી જીવલેણ હુમલા બાદ તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો। રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા દલિત સમાજના લોકોએ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી ભાવેશની લાશને ઘરે ન લઈ જવાની ચીમકી ઉચ્ચારી હતી। આ સમયે પોલીસે લોકોને વિખેરાઈ જવાનું કહેતા પોલીસની ફરજમાં રૂકાવટ કરવાનો પ્રયાસ થયો હતો, જોકે પોલીસે બળપ્રયોગ કરી ટોળાને વિખેરી સ્થિતિને વધુ વિકટ બનતી અટકાવી હતી। આ ચકચારી કેસમાં અત્યાર સુધીમાં 3 આરોપી ઝડપાયા છે, જ્યારે ફરાર મુખ્ય આરોપી હમીર અને અન્ય કેટલાક ઇસમોને ઝડપવા તપાસ તેજ કરવામાં આવી છે। આ કામે જે આપણે 3 આરોપીની અટક કરેલી છે, સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા તથા રવિ જોગરાણા, તેમના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી જણાઈ આવેલો, પરંતુ આ કામના જે મરણ જનાર છે ભાવેશભાઈ વણવી તેમના વિરુદ્ધ ભૂતકાળના 8 ગુનાઓ છે, મારામારી, રાયોટિંગ, ધમકી તથા પ્રોહિબિશન જેવા હેડ હેઠળના, અને તેમની પાસા હેઠળ અટકાયત પણ થઈ ચૂકેલી છે। હમીર જોગરાણા ભાડે ગાડી ચલાવવાનું કામ કરે છે અને આ બાબતે જે તપાસમાં નામ ખુલેલા છે તેમાં મુખ્ય આરોપીમાં હમીર જોગરાણાનું નામ ખુલેલું છે। આ ઉપરાંત દેવકરણ, વિક્રમ તથા ભૂરો જેવા નામ ખુલેલા છે, જેની આગળ તપાસ ચાલી રહેલ છે। જી, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરેલી હતી, જેમાં અમે વિગત જણાવી એ રીતે જ કે કૃપાલીબેન અને ભાવેશ વણવી વચ્ચેના જે સંબંધો હોય તેના આધારે તેમને હની ટ્રેપની ધમકી પણ આપવામાં આવેલી હતી, જે બાબતે હમીર જોગરાણા દ્વારા અરજી દાખલ કરવામાં આવેલી હતી। આ તમામ આરોપીઓની હાલ અમે તપાસ કરી રહ્યા છીએ, વધારે વિગતો આવશે એટલે જાણ કરવામાં આવશે। તપાસમાં તમામ સંડોવાયેલા વ્યક્તિઓ જેમના નામ ખુલશે એ તમામ તપાસ કરવામાં આવશે।
રાજકોટ યુનિવર્સિટી પોલીસ દ્વારા મૃતકના ઇજાગ્રસ્ત મિત્ર રાહુલ પરમારના નિવેદનના આધારે હમીર જોગરાણા સહિત 5 લોકો સામે અપહરણ અને હત્યાનો ગુનો દાખલ કરાયો છે. આ કેસના ફરાર આરોપીને ઝડપવા પોલીસની વિવિધ ટીમ કામે લાગી છે. તો બીજી તરફ પોલીસ ફરજમાં રૂકાવટ કરતા 20 લોકોની અટકાયત કરીને અવરોધ અને હુલ્લડના ગુનાને લઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ પેટ્રોલિંગ વધારે અને અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લે તેવી સૌ નાગરિકો અપીલ કરી રહ્યા છે. રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.